અને બંધન ગુજરાતની અંદર ઠાકોર સમાજની દીકરીઓ માટે સોનાનો સૂરજ ઉગી ગયો છે શિક્ષણ. અને શિક્ષણનો સોનાનો સૂરજ ઉગાડવામાં મહત્વનો કોઈ ફાળો હોય તો અમારા મંગાજી ઠાકોર ડેરનો છે. કે જે દિવસે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું એ દિવસે મને ખૂબ ચિંતા હતી કે લાઇબ્રેરીની જગ્યાનું ભાડું, લાઇટ બિલ, પાણી, પેપરનું લવાજમ, કેટલો માસિક ખર્ચો હશે, તો કેવી રીતે ચાલશે આ? અને ચિંતા વ્યક્ત કરી હતી. એ જ દિવસે ઉદ્ઘાટનના દિવસે મંગાજીએ મારા હાથમાંથી માઇક છીનવીને એલાન કર્યું હતું કે નવગણની ચિંતા કરતા ને ઠાકોર સમાજની દીકરીઓ માટે મંગાજી પનાજી ઠાકોર જીવતો છે અને દીકરીઓને કોઈ દાડો કોઈ પણ જાતનું દુઃખ પડશે ને અધવશ્યનું ભણતર રહેશે. એ જે જીવન આલી હતી એ જીવન મુજબ દર મહિને લાઇટ બિલ, તમે લાઈવ જોતા હશો, લાઇટ બિલ મંગાજી આલે અને દર મહિને દુકાનોનું ભાડું. આજે પણ 24,000 રૂપિયા 31/3/12 સુધીનું ભાડું દુકાનનું ચૂકવવાનું હતું. અગાઉ ચૂકવ્યા હતા, ફક્ત 24,000 રૂપિયા બાકી રહેતા. યાદ હોમે સીધા ઘેરથી આવી રોકડા 24,000 રૂપિયા ગણીને લીધું. 31/12/2025 સુધીનું મંગાજીએ ભાડું ચૂકતે કર્યું. અને મારા કેસરીસિંહ દરબાર એટલે અમારા માતરવાડી ને સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજના મોભી કહેવાય તેમના ચિરંજીવ શૈલેષસિંહ, એમની દુકાનનું 5,000 રૂપિયા ભાડું ચાલે છે એપાર્ટમેન્ટમાં દરેકનું પહેલા માળે. પણ પહેલા જ દિવસે એમને મને કીધું હતું કે નવગણજી ચિંતા ના કરતા, તો ક્ષત્રિય સમાજની દીકરીઓ માટે લાઇબ્રેરી બનતી છે તો 15,000ની જગ્યાએ હું 8,000 લઈ. એમને 31/12/2025 સુધી 8,000 પ્રમાણે હિસાબ લીધો અને આજે ઉદાર દિલથી જાહેરાત કરી છે કે 1/1/2026 થી હું ક્ષત્રિયનો દીકરો છું, કેસરીસિંહ દરબારનો દીકરો છું. મારા ક્ષત્રિય ઠાકોર સમાજની દીકરીઓ માટે હું પાછો રહ્યો નહીં. ચિંતા કરતા ને 1/1/2026 થી ફક્ત ટોકન રૂપે કોઈ ના કહેવાય, ખાલી 3 દુકાનનું 100,000 રૂપિયા ભાડું એમને આલવા લેવાનું કીધું છે. એટલે એમને ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન આપું છું કે મારા ક્ષત્રિય સમાજમાં આવા શૂરવીરો જીવતા છે તો સુધી આ સમાજની દીકરીને કદી દુઃખનો આંખોમાંથી આંસુ આવવાનો નથી, એવો મને વિશ્વાસ છે. દ્વારકા એવી રીતે મંગાજી દર મહિને લાઇટ બિલ 31/12/2026 સુધીનું ભાડું 1/6 એટલે કે 1/1/2026 થી 6,000 રૂપિયા ભાડું છે. એ પણ મારા સુરવીર દાતાએ કીધું છે ચિંતા કરતા નહીં, 1 વર્ષ સુધી હું બેઠો અને 1 વર્ષ પછી કોઈ તકલીફ પડે તો લાઇબ્રેરી બંધ કરતા ને મંગાજી પનાજી ચૂકવી દેશે, પણ દીકરીઓનું ભણતર બગડવું જોઈએ નહીં. તેવી જ રીતે મારા ક્ષત્રિય સમાજનું અણમોલ રત્ન અમારા પાટણ નગરપાલિકાના કોર્પોરેટર અને મારી ક્ષત્રિય સમાજની દીકરી શૈલેષસિંહના ધર્મપત્ની આશાબેન ઠાકોરે આજે સામેથી ફોન કરીને કીધું કે સદારામ કન્યા હોસ્ટેલ પાટણ માં અમારા પરિવાર તરફથી 51,000 રૂપિયા રોકડા અમે આપી દઈશું. ખરેખર ધન્યવાદ છે આ પરિવારને, ધન્યવાદ છે મંગાજીને અને સમસ્ત ક્ષત્રિય સમાજને. અને મા અંબાને વિનંતી કરું છું, મારા સદારામ બાપાને વિનંતી કરું છું, દોલતરામ બાપુને પ્રાર્થના કરું છું, દ્વારકાના નાથને પ્રાર્થના કરું છું કે આવા સુરવીર ક્ષત્રિય સમાજના દિલદાર દાતાઓને ખૂબ લાંબુ આયુષ્ય આપજો, ખૂબ ધન સંપત્તિ આપજો અને મારો દ્વારકા વાળો એમના તમામ સપના પૂરા કરે કે ખરેખર દીકરીઓના ભાઈ બની અને દીકરીઓના વારે આવ્યા છે. આગામી ભરતીની અંદર પોલીસની ભરતી, ટેટ, ટાટ, નીટ, તેની અંદર 100 દીકરીઓ માટે રાત દિવસ ખડા પગે હોય છે. એક જ સપનું હોય છે, દીકરીઓને કોઈ તકલીફ પડે ને વધુમાં વધુ આપણા ક્ષત્રિય ઠાકોર સમાજની દીકરીઓ નોકરી લાગે.
આપણો સમાજ આપણો પરિવાર સુખી થાય તેવી હંમેશ પ્રાર્થના કરે છે. સમસ્ત સમાજને પણ વિનંતી કરું છું કે આ ચહેરા ઓળખી લેજો. કોક દાડો આ લોકોને જરૂર પડે ને તો અડધી રાતે માથું હાલવા તૈયાર રહેજો. જો ઓરિજિનલ ક્ષત્રિય ઠાકોર સમાજના દીકરાઓ તો પાછી કોની ના પડે. જેમને દીકરીઓનો બહુ રૂચે છે, દીકરીઓ માટે બલિદાન આપ્યું છે, દીકરીઓ માટે તિજોરીઓ ખુલ્લી મેલી છે. ખરેખર આવા સુરવીર દાતાઓને ભગવાન ખૂબ લાવવો છે આયુષ્ય આલે. હું પણ પ્રાર્થના કરું છું, તમે પણ પ્રાર્થના કરજો. અને અમને કોક દાડો તમારી જરૂર પડે તો અડધી રાતે તલવાર લઈને બહાર નીકળજો એવી વિનંતી કરું છું. સૌને જય જય ગરવી ગુજરાત, જય દ્વારકાધીશ.